જી, આપનું નામ? સુરેશભાઈ ગોકળભાઈ ઠાકોર, ઇન્દ્રોલ ગામ સરપંચ. સરપંચ સાહેબ, શું સમસ્યા છે આપણી? હવે આપણે 2 વર્ષ પહેલા યોગીરાજ ટીવીએસ શોરૂમમાંથી આપણે જુપિટર બાઇક એક્ટિવા આપણે લીધેલી. હવે એની એ લોકોએ આપણને તે ટાઈમમાં ફ્રી સર્વિસ જે પણ કહ્યું. હવે આપણે જે તે ટાઈમે એ લોકો ફોન કરે, આપણે ફ્રી સર્વિસ કરાવવા માટે જઈએ તો તે ટાઈમે હીરો હોન્ડા પ્લસ બજાજના એ લોકોને સર્વિસ કરવાનો ટાઈમ એ બાઇકોનો મળે છે. હવે જ્યારે ટીવીએસનો તમે ફોન કરો છો તે ટાઈમે ટીવીએસ શોરૂમમાં જઈએ તો ટીવીએસ બાઇકો આપણે લીધેલી એક્ટિવાનો એમની જો ટાઈમ નથી હોતો. આપણે ટીવીએસમાં એટલા માટે લઈએ છીએ કે ભાઈ આપણને સમય ટુ સમય આપણી અંદર આપણી ટાઈમનું મર્યાદા જળવાઈ રહે અને આપણો ટાઈમ બચે એટલા માટે આપણે આ રીતના એક્ટિવા કે જુપિટર લેતા હોય તો એ ટાઈમે એ લોકોનું કેવું એમ છે કે હા બરાબર લીધું છે. હવે આપણે એટલા માટે ગયા હોય તે ટાઈમે આપણે ગયા હોય એટલે એ લોકો શું કરે છે કે બીજા બાઇકો સર્વિસ કરે છે ને આપણે ટીવીએસના બાઇક સર્વિસ કરવામાં આવતા નહીં અને આપણને 2-3 કલાક બેસા રાખે છે. એનો કોઈ મિનિંગ બનતો નથી. એ બાઇક લેવાનો કોઈ મિનિંગ બનતો નથી. તો કઈ જગ્યાએથી લીધું હતું આપણે? આપણે આસોદર યોગીરાજ ટીવીએસ શોરૂમમાંથી લીધું હતું. આપણે આસોદર ચોકડી હાઈવે રોડ ઉપર આવેલું છે આપણી પાસે કઈ એવું પોસ્ટર પોસ્ટર આવે એવું આપણી જોડે. અત્યારે એ લોકોએ ઓફર કરી છે કે હોલી ધમાકા ઓફર. પણ જે 5 વર્ષની એ લોકોએ એન્જિનની વોરંટી 3 વર્ષની એ રીતના આવ્યું છે પણ એવું કોઈ યોગ્ય થતું નથી. તો તમે રજૂઆત કરી હતી કંપની વાળાને કો તો પછી ઓનરને? મેં રજૂઆત વારંવાર કરી છે. અત્યાર સુધી મેં મિનિમમ લગભગ છે ને 2 વર્ષ થઈ ગયા. હજુ સુધી મારું ટીવીએસ જુપિટરનું એ લોકોએ બિલ પણ આવ્યું નથી. એ કારણ શું બિલ નહીં આપ્યું એનું? હવે એ લોકોનું હવે આપણે એમને રજૂઆત કરી હતી પણ એ લોકો હજુ બિલ પહોંચાયું નથી. એમની એક ફરજ ગણા છે કે ભાઈ આપણે એમને પૈસા ચૂકવી દીધા તો એમની એક ફરજ છે કે ભાઈ બિલ આપણે પોસ્ટમાં પણ એવા મોકલી શકે પણ અત્યાર સુધી અમને બિલ મોકલ્યું નથી. તે એમના ઓનરને કો તો પછી જે કર્મચારીઓ જે અંદર કામ કરી રહ્યા છે એમની સાથે તમે વાત કરી તો તમને જવાબ કેવો મળી ગયો? એ જો આપણે કર્મચારીઓને ફોન મારી આ નંબર આવેલો છે તો નંબરની અંદર એમ કહે છે કે તમે અમારા ઓનરને જોઈન કરો. આના આ જ નંબર ઉપર આપણે કહીએ છીએ તો કે એને એક જ વ્યક્તિ બોલે છે પણ ઓનરનો નંબર નથી. આ ઓનર તો એમ જ કહે છે. ઓનર પછી વાત કરે છે. પહેલા તો આ એની અંદર જે કર્મચારીઓ છે એ વાત કરે છે પછી ઓનર કહે છે. પછી ઓનરને આલે છે પછી ઓનર વાત કરે છે પણ ઓનર એમ કહે છે કે ભાઈ હશે તમે મળજો આમ છે તેમ છે પણ કોઈ કાર્યવાહી થતી નથી. તો આપણી શું કેવી માંગ છે? શું છે મારી માંગ એટલી જ છે કે તમારા અહીં જો આવી જાહેરાત કમ્પલસરી ના થતી હોય તો તમારે આવી કોઈ જાહેરાત કરવાની આવતી નથી. તમે જે રીતના લખ્યું છે કે 3 વર્ષ વોરંટી કે 2 વર્ષ વોરંટી 3 વર્ષ ગેરંટી તો આવી કોઈ એવી જાહેરાત કરશો નહીં. તમારે જેટલું થતું હોય એ રીતના જાહેરાત તમે કરો એવી મારી વિનંતી છે. ઓકે.